અને સૌથી પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ તો આજે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે ખરીફ પાકની એમએસપીમાં વધારાને મંજૂરી આપી છે। આ ઉપરાંત ખેડૂતો માટે વ્યાજ સબસિડી યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં ડાંગરના જનરલ ગ્રેડની એમએસપી 2300થી વધારીને પ્રતિ ક્વિન્ટલ 2369 કરવામાં આવી છે, જ્યારે મકાઈની એમએસપી જે પહેલાં 2225 પ્રતિ ક્વિન્ટલ હતી તે વધારીને 2400 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે। તુવેરની એમએસપી 7550થી વધારીને 8000 પ્રતિ ક્વિન્ટલ જેટલી કરવામાં આવી છે, જ્યારે મગની એમએસપીની વાત કરીએ તો 8662થી વધારીને 8768 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે। અડદની એમએસપી જે છે એ 7400થી વધારીને 7800 ક્વિન્ટલ કરવામાં આવી છે, અને મગફળીની એમએસપી 6783થી વધારીને 7268 ક્વિન્ટલ કરવામાં આવી છે। સોયાબીન અને કપાસની એમએસપીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આમ કુલ મળીને સરકારે 2,07,000 કરોડની એમએસપીને મંજૂરી અહીંયાથી આપી છે। सीएसीपी की रिपोर्ट पर 2025-26 के खरीफ मार्केटिंग सीजन के लिए आज कैबिनेट में एमएसपी अप्रूव हुआ है। टोटल अमाउंट इसका 2,07,000 करोड़ के आसपास का एस्टिमेट किया गया है, और जैसा कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रतिबद्धता दिखाई है किसानों को उनकी कॉस्ट के ऊपर 50% मिनिमम मार्जिन मिले, कम से कम मार्जिन मिले, उसका ध्यान रखा गया है। तो जितने भी क्रॉप्स हैं हर एक क्रॉप के लिए कॉस्ट से 50% अधिक, कॉस्ट प्लस 50%, इस चीज का ध्यान रखा गया है। તો આના પર વધુ ચર્ચા કરવા આપણી સાથે ખેડૂત આગેવાન દિલીપ સખિયા જોડાયા છે। દિલીપજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। અને સૌથી પહેલાં તો આપનું એક પ્રાથમિક રિએક્શન લેવું છે કે કઈ રીતે તમે આ નિર્ણયને જોઈ રહ્યા છો, જે પ્રકારે એમએસપી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને એમાં ગુજરાતને અસર કરતી એક મગફળી અને સોયાબીનની જે એમએસપી છે એ વધારવામાં આવી છે, એને કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ સરસ। પહેલા તો હું સરકારનો ધન્યવાદ આભાર કરું છું કે એને એમએસપીમાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો। કેટલો થયો ન થયો એક ખેડૂત આગેવાન તરીકે હું વાત કરી રહ્યો છું, પરંતુ છેલ્લા 5-7 વર્ષ થયા જે એમએસપીના ભાવ વધી રહ્યા છે અને સરકાર જે આ વધારી રહી છે એ બદલ હું એનો આભાર માનું છું। પરંતુ વાસ્તવિક મુશ્કેલી એ છે કે ઘણા બધા ક્રોપ આ વર્ષની જ વાત કરવામાં આવે તો એમએસપીથી આખું વર્ષ મગફળી બજારમાં ખેડૂતોના સસ્તા ભાવે ગઈ। જે પણ ક્રોપની એમએસપી વધી રહી એનાથી નીચલા ભાવે બજારમાં માલ વેચાય છે એ ખેડૂતો માટે બહુ મુશ્કેલીની વસ્તુ છે, અને એના ઘણા બધા કારણો એવું થઈ શકે છે કે હજી પણ આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો 60થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે। આપનો દેશ પણ એક કૃષિ પ્રધાન દેશથી એની એક ઓળખાણ છે। તો આવડો મોટો ખેતીનું ઉત્પાદન જ્યારે આવડા લોકો જનસંખ્યા સાથે જોડાયેલો કાર્ય હોય તો સ્વાભાવિક છે કે લોકોની એની ઉપર નજર હોય। આપણે એમ જોઈએ તો કૃષિની આઈટમ દરેક લોકોની કોઈ પણ વિભાગથી કામ કરતા હોય એના જીવન જરૂરિયાત ખોરાકની વાત થઈ, જો એનો ઊંચો એનો ભાવ વધે તો પણ સરકાર લેવલે મુશ્કેલી પડતી હોય છે, અને ન વધે તો ખેડૂતોને મુશ્કેલી પડે છે। દિવસે દિવસે ખેડૂતના દીકરા પણ ખેતી કરવા તૈયાર નથી, અને ગામડાઓ છોડી રહ્યા છે, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક મહત્વના જે 2-4 મુદ્દા છે એમાંનો એક મુદ્દો આવે છે તો કે ભાવ આવે છે। જે સિસ્ટમથી દેશની મોંઘવારી વધી રહી છે એ સિસ્ટમથી ખેડૂતોને જણસના ભાવ ન વધવાના હિસાબે ઘણા બધા ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન છે। બીજા નંબરની વાત કરવામાં આવે તો એમએસપી સારી બાબત છે, પરંતુ એમએસપીથી જે સસ્તા ભાવ બજારમાં જઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોને વર્ષમાં એક જ વખત સારી આવક હોય છે અને દર મહિને પગાર નથી આવતો, એનો તો એનો ક્રોપ તૈયાર થાય ત્યારે બજારમાં વેચે છે, અને એ વેચેલા ભાવનો, કારણ કે એક પણ વસ્તુ ખેડૂતો માટે હાથમાં નથી। આ વિશ્વની અંદર અઘરામાં અઘરો કોઈ બિઝનેસ હોય ને તો એ ખેતી છે, અને ખેડૂતી કરી રહ્યા છે જગતનો તાત, કારણ કે એ વાવેતર કરે અને એના ઘરમાં રૂપિયા આવે। એ વચ્ચે જેવો ક્રોપ 3 મહિનાથી લગી અને 12 મહિના લગીના એના પીરિયડ હોય છે। જનરલ જોઈ તો મગફળી છે, સોયાબીન છે, એવા 4-4 મહિનાના પાકો છે। હવે એ વાવેતર કર્યા પછી વરસાદ થયો, ઓછો થયો, વધારે થયો, રોગ આવ્યું, માવઠું થયું, અતિવૃષ્ટિ થઈ, પછી એમ કહીને કે ભાવ ઓછા આવ્યા, મૂંડા આવ્યા, ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી અને ખેડૂતોનો માલ વેચાતો હોય છે।
તો આ સંઘર્ષ કરી અને ખેડૂતો જ્યારે બધાના પેટ ભરે છે ત્યારે એના સમાજમાં સ્વાભિમાનથી જીવી શકે એટલી આમદની જો એને એમાંથી ન મળે તો સ્વાભાવિક છે એ બીજો વિકલ્પ ગોતવાના છે. તો આ વિષયને લઈ અને એક મહત્વનો ભાગ એ છે કે સરકાર જે એમએસપી વધારી રહી છે, ચલો એ ખેડૂત આગેવાન તરીકે હું એને સ્વીકારું છું, ક્યાંક ને ક્યાંક ઓછી છે પણ વધારે છે એ સારી બાબત છે. પરંતુ એમએસપી કરતા નીચે બજારમાં ભાવ જાય છે એના માટે સરકાર પાસે શું વિકલ્પ છે કે ભાઈ એમએસપી નક્કી થઈ આજે મગફળીની, તો એનાથી નીચેનો ભાવ બજારમાં ખેડૂતોનો નીચા ભાવે વેચાણ ન થવું જોઈએ. આ વિષયની અંદર જો થોડુંક વધારે ધ્યાન દેવાય ને તો જ આ જગતના તાત માટે સારી બાબત થશે. ઘણા બધા જે નબળા ખેડૂતો છે એનો તો પાક ખેતરમાં ઊભો હોય તાજ લગીમાં ખેડૂતોએ એનો વેપાર કરી નાખ્યો હોય કે ભાઈ હું મારી મગફળી હજી ખેતરમાં ઊભી છે કે ભાઈ હું કરિયાણાનું બિલ કોઈ હોય તો તેલનું કે હું મગફળી વેચીને દઈશ, છોકરાની ફી ભરવી છે તો કે હું મારો પાક વેચીને દઈશ, બિયારણ છે, ખાતર છે. તો આવા પ્રશ્નનો સામનો જ્યારે ખેડૂત કરી રહ્યા હોય તો ઘણા બધા 50% ખેડૂતો એનો પાક ખેતરમાં ઊભો હોય ત્યાં લગી એને કોકને કોલ દઈ દીધા હોય અને જ્યારે એ તૈયાર કરી અને બજારમાં માલ વેચવા જાય તો એને ભાવ નથી મળતો. હાલની તકે જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં ડુંગળીને લઈ અને ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી પડી રહી છે કે જે એનો વાવેતર અને ટોટલ ખર્ચ થાય છે એટલાય રૂપિયા ન મળે તો આ ખેડૂતો શું કરી શકશે. એટલે સરકાર આ વિષયની અંદર વધારે એમએસપીને હું ગર્વથી સ્વીકારું છું, પરંતુ એમએસપીની નીચે ખેડૂતોનો ભાવ ન વેચાય એના માટે પણ કોઈ આવી યોજના બને એવી ખેડૂત આગેવાન તરીકે હું લોકો દ્વારા સરકારને અપીલ પણ કરું છું. જી સર. જી દિલીપજી, આભાર. સમય થોડો ઓછો છે પરંતુ આપની લાગણીઓ અમે ચોક્કસથી પહોંચાડીશું. એટલે ખાસ કરીને એમએસપી વધી છે પરંતુ હજી પણ અહીંયા સમસ્યા આપણે એ જ ફેસ કરી રહ્યા છે કે ખેડૂતોને એ એમએસપી જેટલો પણ ભાવ નથી મળતો. એ એક સૌથી મોટો પ્રશ્ન છે અને આપણે ગઈ સિઝનમાં પણ જોયું હતું કે ઘણી બધી જગ્યા પર મગફળીના વાવેતર બાદ પણ મગફળીને ટેકાના ભાવ ન મળતા ખેડૂતો ખાસ કરીને નારાજ થયા હતા. એટલે એ વાતને અહીંયાથી ખાસ આપણે ધ્યાનમાં રાખી રહીશું. આગળ વધી અને વાત કરી લઈએ